ચોથા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદમાં ગેસ સિલિન્ડરની અછતનો સીધો ફટકો હવે હોસ્ટેલ મેસ સંચાલકો અને વિદ્યાર્થીઓને પડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા હોટેલ, રેસ્ટોરન્ટ અને હોસ્ટેલ મેસમાં મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। ખાસ કરીને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મેસ સંચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। એલડી એન્જિનિયરિંગ કોલેજમાં દરરોજ 500 થી 700 જેટલા વિદ્યાર્થીઓ મેસમાં જમતા હોય છે। સામાન્ય રીતે રસોઈ બનાવવા માટે રોજના 2 ગેસ સિલિન્ડરની જરૂર પડતી હોય છે, પરંતુ હાલની સ્થિતિમાં 2-3 દિવસમાં માત્ર એક જ સિલિન્ડર મળી રહ્યું છે। વધુમાં જ્યાં સિલિન્ડર ઉપલબ્ધ છે ત્યાં કાળાબજારી પણ વધતી જોવા મળી રહી છે। મેસ સંચાલકોને એક સિલિન્ડર માટે 3000 થી 4000 રૂપિયા સુધી ચૂકવવા પડી રહ્યા છે। આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત રસ્તો અપનાવ્યો છે। ગેસના અભાવે હવે લાકડા અને કોલસાની મદદથી દેશી ચૂલા પર રસોઈ બનાવવામાં આવી રહી છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે જો તાત્કાલિક ધોરણે આ ગેસની જે અછત છે તે સંપૂર્ણપણે રોકવામાં નહીં આવે અથવા તો તેનું કોઈ નિરાકરણ નહીં આવે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને બહારથી મોંઘું ભોજન જમવું પડશે અને તેના કારણે વિદ્યાર્થીઓ પર આર્થિક ફટકો પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે ગેસના કાળા બજાર પણ થઈ રહ્યા છે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જ્યારે મેસ બંધ થશે તો વિદ્યાર્થીઓને મોંઘું ભોજન જમવું પડશે અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે એનએસયુઆઈના નેશનલ સેક્રેટરી સંજય સોલંકી જોડાઈ ગયા છે। સંજયભાઈ, ગેસની અછતનો ફટકો મેસ સુધી પહોંચી ગયો છે, શું કહેશો? જી, આ ગેસ જ્યારે સરકાર એવી જાહેરાત કરે છે કે ગેસનો પૂરતો પુરવઠો આપણી પાસે ઉપલબ્ધ છે, પણ આપ મીડિયાના મિત્રો પણ જાણો છો, આપે જે ગેસની એજન્સીઓ છે તેની બહાર પણ કવરેજ કર્યું છે। ત્યાં આપ જોઈ શકો છો કે કેટલી લાંબી લાંબી લાઈનો લાગી છે। કોમર્શિયલ જે ગેસનું વિતરણ છે, જે સરકારે ઘણા સમયથી ગેસ એજન્સીઓને સપ્લાય આપવાનું જ બંધ કરી દીધું છે, જેની સીધી અસર જે હોસ્ટેલ ને મેસમાં રહેતા તે ઉપરાંત પણ જે અમુક વિદ્યાર્થીઓ છે, જે વર્કિંગ વુમન છે, જે બહાર ગામથી અહીંયા આવી અભ્યાસ કરી રહ્યા છે કે અથવા કોઈ સરકારી પરીક્ષાની તૈયારી કરી પ્રાઇવેટ ફ્લેટોમાં ભાડાથી રહી રહ્યા છે, તેવા લોકો જ્યારે બહારથી જમવાનું લાવતા હતા, જેમને મોટી મોટી હોટલોનું ખાવા પોસાય તેમ નથી, જેથી લારીઓ બંધ થઈ ગઈ છે અને અત્યારે હાલ તેમને જે 100 રૂપિયાનો ખાવાનો ખર્ચો આવતો હતો તે અત્યારે મોટી મોટી રેસ્ટોરન્ટમાંથી તેમને 1000 રૂપિયા 500 રૂપિયા ખર્ચી અને ખાવું પડી રહ્યું છે, જીવવા માટે એમને ખાવું પડી રહ્યું છે। ત્યારે અમે સરકારને એવી વિનંતી પણ કરીએ છીએ કે એટલીસ્ટ તમે જ્યારે હોસ્ટેલ અને મેસ જેવી જગ્યાઓ છે ત્યાં એલપીજી જે 14 kg ના આવે છે તે તેમને વાપરવાની પરમિશન આપો અને તેમને એ પુરવઠો આપો, જેથી કરી વિદ્યાર્થીઓએ બહાર ના જવું પડે, નાની લારીઓ વાળાએ તેમનો ધંધા રોજગાર ચલાવી શકે અને જે ગરીબ માણસ હોય તે પોતાનું પેટ નજીવા દરે ભરી શકે, એવી અમારી સરકાર પાસે માંગણી છે। જ્યારે સરકાર ખૂબ મોટી મોટી વાતો કરી રહી છે કે કોઈ પણ ગેસના પુરવઠાની આપણી જોડે પૂરતો પુરવઠો છે, ઉત્પાદન ખૂબ જ વધારી દીધું છે, પરંતુ સંજયભાઈ, કાળાબજારી પણ ગેસની થઈ રહી છે તેવા પણ આક્ષેપો કરાઈ રહ્યા છે, તો આ વાક્યમાં કેટલું તથ્ય છે? સોરી, જે ગેસ છે, ગેસના બાટલાની કાળાબજારી પણ થઈ રહી છે, તો આ વાક્યમાં કેટલું તથ્ય છે? આપનો અવાજ બરાબર આવી નથી રહ્યો, પ્લીઝ જરા। સંજયભાઈ, જે ગેસની કાળાબજારી હાલ થઈ રહી છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તો આ વાક્યમાં કેટલું તથ્ય? ગેસના કાળાબજારી તો અત્યારે નહીં, પહેલાથી જ થઈ રહી છે। કાળાબજારી થઈ રહી છે એના કરતા વધારે મહત્વની વાત એ છે કે કાળાબજારી કેમ થાય છે? જ્યારે પૂરતો સ્ટોક મળતો નથી એટલા માટે કાળાબજારી થઈ રહી છે, કોમર્શિયલ ગેસ આવતો નથી એટલા માટે કાળાબજારી થઈ રહી છે। સરકારને મળતિયાઓની મોટા ભાગની એજન્સીઓ છે જેથી કરી તપાસ પણ નથી કરતી, એના માટે કાળાબજારી વધી રહી છે। જો કાળાબજારી થઈ રહી હોય તો આપણું તંત્ર શું કરી રહ્યું છે? પોલીસ તંત્ર છે, ફૂડ કોર્પોરેશન છે, તેમની જવાબદારી છે કે કાળાબજારીઓને પકડી અને જેને જરૂરિયાત વાળા છે, જેમના ગેસના કનેક્શન છે, તેમને બાટલો આપવાની। પણ આપણે તો જયારે કાળાબજારીની વાત કરીએ છીએ તો કોમર્શિયલ સિલિન્ડર તો સરકારે આપવાના જ બંધ કરી દીધા છે, જેથી કરી કોઈ જોડે સ્ટોક મેન્ટેન, જો સરકાર જોડે રજીસ્ટર હોય, ગેસની એજન્સી જોડે રજીસ્ટર હોય, તો જે ફૂડ કંટ્રોલર હોય, જેમનો કર્મચારી હોય, તે કેમ એજન્સીઓની તપાસ નથી કરતા? તે કેમ એવી મોટી મોટી રેસ્ટોરન્ટોની તપાસ નથી કરતા કે ભાઈ તમને આ ગેસની બોટલ ક્યાંથી મળી? એટલે આમાં સીધે સીધું તંત્રને હું જવાબદાર માનું છું। કાળાબજારીઓ કરતા પણ વધારે જવાબદાર એમાં તંત્ર છે। સંજયભાઈ, આ જે પરિસ્થિતિ હાલ ચાલી રહી છે તો તેની વિદ્યાર્થીઓ પર કેટલી અસર કરવાની આવે ત્યારે નાના વેપારીઓ, જે નાના બિચારા લારી લાઈ અને નાના રેસ્ટોરન્ટ કે ફૂડ સ્ટોલ ચલાવતો હોય, તેમની ઉપર કાર્યવાહી કરે છે, પણ મોટી હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, 5 સ્ટાર ઉપર એ કાર્યવાહી કરતા નથી। જી સંજયભાઈ, હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તો તેની અસર હવે વિદ્યાર્થીઓ પર કેવી પડશે? વિદ્યાર્થીઓ ઉપર આની ખૂબ જ અસર પડી રહી છે। જે ગામડાના છેવાડાના જે વિદ્યાર્થી અહીંયા હોસ્ટેલમાં આવીને રહે છે અથવા જે પ્રાઇવેટ જે ભાડાથી ફ્લેટમાં રહે છે, તેમને જ્યારે લારી ઉપરથી 50 કે 100 રૂપિયાનું ખાવા મળી રહેતું હતું, પોતે ગેસનો બાટલો
જાતે લાવી અને જે બનાવતા હતા તેની જગ્યાએ અત્યારે ગેસનો સિલિન્ડર ના મળતા મોટી મોટી રેસ્ટોરન્ટો જેમની જોડે સ્ટોક છે તેમની પાસેથી થોડું ખરીદી લેવું પડે છે અને જે 100 રૂપિયાનું ખાવા હતું તેનો સીધો 5 ગણા વધારો થઈને 500 રૂપિયામાં જે પડી રહ્યું છે તે તેમને જરાય પોસાય તેમ નથી. ઘણા અમે હોસ્ટેલમાં જોઈએ છે કે ઘણી બધી હોસ્ટેલો અત્યારે ખાલી થવા આવી છે. જે બહારગામના વિદ્યાર્થીઓ જે અહીંયા ફ્લેટોમાં રહેતા હતા તેઓ પણ પોતાના વતન પાછા જવા લાગ્યા છે કેમ કે તેમને ખાવાનું બિલ પોસાતું નથી ગેસના જી. સિલિન્ડર ના મળવાના કારણે. જી જી બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.